રોહિતભાઈ નામ છે. કેમ છે રોહિતભાઈ નામ? શેમાં સર્વિસ કરો છો? રેલવેમાં છો. હવે મારા અહીંયા પહેલી વાર દવા લેવા આવ્યા છો તો અહીંથી દવા લઈને જાઓ. એકદમ નિઃશુલ્ક છે, કોઈ પ્રકારનો ચાર્જ નથી. 3 મહિના મારી દવાનો કોર્સ કરો, 1 મહિનામાં જો રિઝલ્ટ કેવું આવે. તમામ પ્રકારની આયુર્વેદિક દવાઓ ગાડી અંદર તમામ સેવકો મળીને પેક કરી દીધી છે અને હાલ અમે જઈ રહ્યા છીએ ખેરાલુ. નમો નારાયણ. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. હું છું ઋતિક મકવાણા, વેદશ્રી અર્જુન બાપુના સેવક તથા અમારી સાથે છે બલવંતભાઈ બાપુના સેવક. આજે મિત્રો તારીખ 29/9/2024 ના રોજે આજે ખેરાલુમાં અમારો કેમ્પ છે તથા ત્યાં ઘણા લોકો કેન્સરથી પીડાય છે. અમને તેની સેવા માટે બળવંતભાઈ, આપણા અર્જુન બાપુ અને હું પણ જઈ રહ્યો છું. તો આ બ્લોગમાં મિત્રો મારો પહેલો બ્લોગ છે, બાપુની ચેનલમાં પહેલો બ્લોગ છે. તો આ બ્લોગમાં તમે જોડાયા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને ખૂબ સપોર્ટ કરો. તો મિત્રો અત્યારે અમે રાજકોટથી બહાર નીકળી ગયા છીએ અને માલિયાસા ગામમાં છીએ અને ટ્રાફિક જોઈ શકો છો. બળવંતભાઈ, तू फकीर करे ऐसो आनंद नाही अमीरी में जो आनंद साधु फकीर. નમો નારાયણ. કાઢી દઉં. હા, જય સિયારામ. હા, ફોન કરવો હમણાં. ભલે ભલે. બોલો બાબુ. નમો નારાયણ. ચલો પ્રસાદ લેવા. તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. બાપુની મનપસંદ હોટલમાં આવ્યા છીએ. તો લોગમાં આગળ બન્યા રહો. તો અત્યારે જમીન અહીંથી નીકળી ગયા છીએ. તો મીડિયાના અંત સુધી તમે બન્યા રહ્યો. નમો નારાયણ. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે 6 અને અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ટ્રાફિકમાં અત્યારે છીએ અમે. જોઈ શકો છો ટ્રાફિક છે મિત્રો બહુ જ. બળવંતભાઈ, તમને શું લાગે આપણે કેટલા વાગે પહોંચશું ત્યાં? 9 વાગે 9 થી 10. બળવંતભાઈનું કેવું છે કે 9 થી 10 ના ગાળામાં અમે પહોંચી જજો.
મિત્રો તમે વિડીયોના એન્ડ સુધી તક બનાવ્યો અને જોયા રાખો. અત્યારે અમે ખેરાલુ પહોંચવા આવ્યા છીએ. સવારના 11 વાગે રાજકોટથી નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે રાતના 10 અને ખેરાલુ પહોંચવા આવ્યા છીએ. સતત બાપુ ડ્રાઇવિંગ કરે છે. 11 કલાક જેવું થઈ ગયું છે. 11 કલાકથી બાપુ ડ્રાઇવિંગ કરે છે, તોય પણ બાપુને થોડોક પણ થાકડો એ લાગતું નથી. બાપુને મેં 2-3 વાર કીધું, બાપુ લાવો હું ડ્રાઇવિંગ કરું. ઋતિકભાઈ પણ કીધેલું છે કે હું ડ્રાઇવિંગ કરું, પણ બાપુની ઉર્જા એવી છે, બાપુની ભક્તિ એવી છે, એમનું સ્ટેમિના એવું છે. આટલી ઉંમરે પણ એવી એટલી બધી ડ્રાઇવિંગ કરે છે, પણ તોય થાકડો લાગતો નથી. ધન્ય છે બાપુની ઉર્જાને. આદેશ બાપુ, નમો નારાયણ. તો અત્યારે અમે 11 જેવો 11 સાડા 11 થયા છે અને અત્યારે હોટેલે પહોંચી ગયા છીએ. તો ચાલો હવે સવારે કેમ્પમાં જવાનું છે. ચાલો દાદા જોડી જાઓ. ચલો મુકેશભાઈ, ચલો રૂમમાં લઈ આવીએ. જી તો મિત્રો અમારો રૂમ છે, તમે જોઈ શકો છો. બાપુ નમો નારાયણ. નમો નારાયણ. નમો નારાયણ. તો મિત્રો અત્યારે જમીને અમે ફ્રેશ થઈને અત્યારે હોટલમાં બેઠા છીએ. અત્યારે જમી લીધું છે અમે. અત્યારે હું બળવંતભાઈ બાપુ. નમસ્કાર. અત્યારે ખાઈ પીને રેસ્ટોરાં કર્યા છે. જી ગોવાની તૈયારી હાલે છે તારે. રજાસરમાં બેઠા છીએ બાજુમાં છે. ઓમ નમો નારાયણ. તમામ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. અમે હાલ અત્યારે 7:30 વાગે ઊભા થઈ ગયા છીએ. તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે હાલ જઈએ છીએ અમે કેમ્પમાં. બાપુ નીચે 4-વ્હીલમાં વેટ કરે છે. તો ચાલો ફટાફટ નીકળીએ હવે. બાપુ અત્યારે કારમાં વેઇટ થાય. તો મિત્રો અત્યારે કેમ્પમાં અમે પહોંચી ગયા છીએ. તો ટૂંક જ સમયમાં હમણાં દર્દી આવવાનું ચાલુ થઈ જશે અને કેમ્પ પણ ચાલુ થઈ જશે. તો હું કેમ્પ પણ તમને લોકેશન બતાવી દઉં. ચાલો ચાલો આપણે આપણું કામ કરી લઈએ. હા, પણ થોડુંક દર્શક મિત્રોને આપણે દેખાડી દઈએ, પછી આપણે એ કામ કરી નાખીએ. તો મિત્રો આમાં દવા છે બધી. તો ચાલો હું તમને લોકેશન બતાવી દઉં. બાપુના સેવકો ત્યારે દવા બધી અંદર મૂકે છે. આપણા બળવંતભાઈ, ચાલો તમને હું બતાવી દઉં. છે ભાઈ અંદર? વૈદ શ્રી અર્જુનનંદગીરી મહારાજ. જી, યા મારા લગ્ન બધાઈ ગયું. શેમાં સર્વિસ કરો છો? રેલવેમાં છો? હવે કેમ છે? બહુ સરસ. કેમ આનંદ રહ્યા? બહુ સારું. ધન્યવાદ. હવે સંધિવાત ભૂલી જાઓ. હવે સંધિવાત છે. સંધિવાત ભૂલી જાઓ. રોહિતભાઈ નામ છે. કેમ છે રોહિતભાઈ નામ? સારું છે.
અહીંથી દવા લઈ ગયા પછી કપને બધું છૂટું પડ્યું. આપણે છૂટું પડી ગયું ને બધું રેડી આનંદમાં આવી ગયા હે? કેટલા તમારી તૈયારી કેટલા સમય એક મહિનો જ છે. એક મહિનામાં એક મહિનો જ છે. હા. કેટલા ટકા જેવું રાહત દેખાય છે અંદાજે? બેન ઘણું રાહત થઈ ગયું. 50%, 30%, 40%, 50% જેવું. વાહ સરસ. દયા તમારી. માઇક થોડો મહારાજની દયા હતા, જડીબુટીની તાકાત પાસે રાખો, છે. હા. તમે બસ આનંદમાં જ રહેજો હો. તમને 50% જેટલું ફેર પડી ગયો તમે ખુદ વિચારો છો. કફનું શાંત મીઠું થવા ટાઈમો ટાઈમ બધી વ્યવસ્થિત દવા પીજો. રેડી? પરેશભાઈ ને જય. જય ઓ દાદા. તો મિત્રો અત્યારે કેમ્પને ઘડીક વિરામ આપ્યો છે ને અત્યારે હું પરેશભાઈ તથા બળવંતભાઈ પરેશભાઈ નથી દેખાતા. પરેશભાઈ બરાબર? હા. તો અમે પરેશભાઈનો પરિચય આપો. પરેશભાઈ કોણ છે? પરેશભાઈ આપણે ખેરાલુમાં જે આપણે કેમ્પ કરાવે છે ભવાની એન્જિનિયરિંગ વાળા, જી તો ખાસ કરીને ચબુદ્રા વાળા તરીકે ઓળખે છે એમને. જી બહુ સારું ગુજરાતની અંદર વ્યક્તિત્વ છે famous છે એમનું. પરેશભાઈ સબુતરાવાળા, ભવાની એન્જિનિયર અને સિદ્ધપુર છોકડી, ખેરાડુ ગામ. પરેશભાઈ આપણા દર્શકોને કંઈક એવું છે તમારે? અમે આજે આ કેમ્પનું કામ કરીએ છીએ અને અત્યારે જમવાની વ્યવસ્થા કરેલી છે. જમવાનું પતે અને ફરીથી સાંજે કેમ્પ ચાલુ કરીશું. પરેશભાઈ કઈ બાજુ જવાનું છે? આગળ તો મિત્રો આવી રીતે અમારા બ્લોગમાં બના રહ્યો. તો હમણાં જમીને પાછો આપણે બ્લોગને ચાલુ કરીએ. મહાદેવ ઢાબા લખ્યું ને ત્યાં. તો મિત્રો અત્યારે જમીને અમે કેમ્પ તરફ જઈ રહ્યા છીએ. બળવંતભાઈ ગાડી લઈને જાય છે ને બાપુનું કહેવું એ છે કે ચાલીને જમીને ચાલવું છે, તેથી કેમ્પ તરફ ચાલીને જઈએ છીએ અમે. તો વિડીયોમાં તમે અંત સુધી બનાવશો. તો અત્યારે કેમ્પ પર પૂગી ગયા છીએ ચાલીને અમે. પરેશભાઈ, ઓમ નમો નારાયણ. પરેશભાઈ
કઈ જગ્યાએ કર્યું? સંસ્કૃતમાં કરાવી સંસ્કૃતમાં કરાવી પછી એમના 8 મહિના થાય ને એટલે અહીંથી અહીંથી બહાર વોટ થઈને 12 બાર છૂટી ગઈ. ઓપરેશન કરાવેલું છે એક લીધેલા ના એક તો ડોઝ સિંગલ નહીં. ઓપરેશન કરાવી ના પહેલા એ તમાકુ ગુટખાનો કોણ છે બધી નથી વાત તમે હું તો એમાં દિવસ સમયની તકલીફ અત્યારે અમારો કેમ્પ સમાપ્ત થઈ ગયો છે. તો આખો વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. તો આવી રીતે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દિલથી સપોર્ટ કરો. તો અમારા વિડીયોમાં આવી રીતે કમેન્ટ કરજો અને લાઇક કરજો. બોલો નમો નારાયણ.